નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં. ઘણા બધા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હશે કે ભાઈ સાહેબ ક્યારે સોલ્યુશન લઈને આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ આવી ગયો છું. આજે આપણે આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરવાના છીએ. તો વધારે મોડું કર્યા વગર ચાલો કરીએ શરૂઆત. ચાલો સેક્શન એ થી આપણે કરીશું શરૂઆત. બરાબર છે? ચાલો, શું છે સેક્શન એ? ભાઈ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ છે. બરાબર? આમાં જો બધી બહુ ડિટેલમાં હું તમને ગણતરી નહીં જણાવું. બરાબર? ચલો ભાઈ 210 અંશ માપને સંગત રેડિયન માપ મેળવો. ભાઈ રેડિયન માપ આપણને કેવી રીતે મળે? 210 ગુણ્યા π/180 કરવાથી રેડિયન માપ મળશે. બરાબર છે? ચાલો ફટાફટ ગણતરી કરીએ. તો 210 ના છેદમાં આપણી પાસે ગુણ્યા પાઈ ના છેદમાં શું આવશે? 180. બરાબર? 0 0 થશે કટ. 3 × 7 = 21, 3 × 6 = 18, એટલે કે શું થાય? 7π/6. ચાલો એકદમ ઈઝી. ચાલો 2π/5 ને સંગત અંશ માપ ગોતો. બરાબર છે? શોધો, ગોતી લ્યો. ચાલો તો આપણી પાસે શું છે વિદ્યાર્થી મિત્રો? 2π/5 અને એને સંગત આપણે અંશ માપ જોઈએ છીએ, એટલે કે એને કેટલા કોના વડે ગુણીશું? 180/π વડે ગુણીશું તો પાઈ પાઈ થાય કેન્સલ. બરાબર છે? અને વિદ્યાર્થી મિત્રો 5 × 15 વૈધા 3 અને 5 × 6 = 30, એટલે કે 36, અને 36 દુ કેટલા થાય? 72 થાય, એટલે કે 72 અંશ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે cos -1800 અંશનું મૂલ્ય મેળવો. -1800 પણ cos છે તે કેવું વિધેય છે વિદ્યાર્થી મિત્રો? E1 ફંક્શન છે, યુગ્મ વિધેય છે, એટલે કે cos - θ છે એ cos θ બરાબર થાય. અને 1800 છે તેને શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? 180 × 10 લખાય, એટલે કે 10π લખાય. માટે આનું મૂલ્ય છે તે કોને બરાબર થવાનું છે? cos 10π ને બરાબર થાય. અને cos 10π ની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 1. બરાબર છે? cos 0 1. અને ફરીને પાછા આવો એટલે કે cos 10π આગળ પણ cos વિધેયની કિંમત છે તે કેટલી થશે? 1 થશે. અને માટે cos 10π ની કિંમત મળશે 1. ચાલો 10 19π/3 નું મૂલ્ય મેળવો. 10 ચાલો 10 19π/3 નું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો 19π/3 ને આપણે કેવી રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? 6 તાલી 18 થાય, એટલે કે 6π + π/3 લખાય. રાઈટ? અહીંયા આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? 10 6π + π/3 લખાય. 3 × 18 18 + 1 19. હવે 6π + θ પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો કેવા હોય? ધન હોય. અને 6π આગળ વિધેય છે તે બદલશે નહીં, એટલે માટે આની કિંમત છે તે કોને બરાબર થાય? તો કે 10π/3 ને બરાબર થાય. અને 10π/3 ની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? √3 થાય. બરાબર? sin π/3 એટલે કે √3/2. ઓકે, યસ. એટલે કે 10π/3 ની કિંમત છે તે કેટલી થશે? √3 થશે. રાઈટ? અને માટે 10 19π/3 ની કિંમત છે તે આપણને કેટલી મળશે? √3 મળશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આની કિંમત મેળવવાની છે. ફટાફટ મેળવી લઈએ. ચાલો cot² π/6 + cosec 5π/6 + 3 tan² π/6 + 6. ચાલો તો જે વસ્તુની સીધી કિંમત લખાય છે તે પહેલા સીધી લખી નાખીએ. બરાબર? cot² π/6. તો cot π/6 ની વેલ્યુ શું થાય? તો કે 10π/3 બરાબર થાય, એટલે કે √3. એટલે કે √3 નો સ્ક્વેર પ્લસ. હવે cosec 5π/6 છે તો એ કોના બરાબર થાય વિદ્યાર્થી મિત્રો? cosec π - π/6 બરાબર થાય. π - π/6 એટલે થઈ ગયું ને 5π/6. લઈ લો લસા. 6π - π/6 5π/6 પ્લસ 3 tan² π/6 tan² π/6. 10π/3 ની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? sin π/3 હાફ, એટલે કે 1/√3 થશે. એટલે કે આ થશે 3 × 1/√3 નો સ્ક્વેર. અને વત્તા હજી આપણી પાસે છે 6. ચાલો તો સાદરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે π - π/6 બીજું ચરણ, બીજા ચરણ cosec નું ઘરનું ઘર. બરાબર? અને ઘરના ઘરમાં cosec છે તે કેવું થાય? ધન થાય. cosec છે બીજા ચરણમાં ધન વિધેય છે, માટે આની કિંમત છે તે cosec π/6 બરાબર થાય. એટલે કે √3 નો સ્ક્વેર શું થઈ જાય? 3 પ્લસ
cosec pi minus pi by 6 એટલે કે cosec pi by 6 અને cosec pi by 6 ની કિંમત કેટલી થાય? sin pi by 6 ની વ્યસ્ત એટલે કે 1/2 નું વ્યસ્ત એટલે 2 plus 3 into 1/3, so 3 will cancel, so left with 1 plus 6 plus 3 9 plus 1 10 plus 2 12 અને માટે વિદ્યાર્થી મિત્રો જે આપણને આની કિંમત આપણે મેળવવાની છે તે કેટલી થશે? 12 થશે. ચલો ખબર પડે છે હા કે ના? પાછું કહેતા રહેજો કોમેન્ટ સેક્શનમાં. એ હોય ને બધી ઘણી બધી જુદી જુદી એટલે ભૂલ થાય આવી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના બરાબર 0 સાબિત કરવું છે. તો જો હવે cot square x છે એમાં આપણે કઈ ચાળા કરવા નથી, બરાબર. આનું તમે સાદુરૂપ આપો તો ભાઈ cos pi plus x, cos pi plus theta કયું ચરણ? pi plus ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos કેવું વિધેય? all s t c, બરાબર છે. ત્રીજા ચરણમાં cos છે તે ઋણ વિધેય છે માટે pi આગળ વિધેય છે તે બદલાશે નહીં એટલે કે આની કિંમત છે તે કોના બરાબર થાય? minus cos x બરાબર થાય અને cos, હવે minus x છે, cos minus theta is same as cos theta because cos is an even function, બરાબર. cos એ યુગ્મ વિધેય છે માટે cos minus theta એ cos theta બરાબર થાય માટે આની જગ્યાએ લખી શકીએ cos x ના છેદમાં sin pi minus x, sin નું ઘરનું ઘર. બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન, વિધેય બદલશે નહીં કારણ કે આપેલું છે pi અને માટે આ અહીંયા શું થશે? sin x. હવે cos pi by 2 plus x, pi by 2 plus theta બીજું ચરણ, બીજા ચરણમાં cos છે તે ઋણ વિધેય છે એટલે કે અહીંયા ઋણ sin આવશે. ચાલો આ વસ્તુ પાકી થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો pi by 2 આગળ વિધેય બદલે cos નું થઈ જાય sin અને માટે અહીંયા શું થઈ જાય? sin x અને minus cot square x તો છે જ, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો cos square x upon sin square x થશે અને cos square x upon sin square x is cot square x અને minus minus sin છે તે કેન્સલ થઈ જાય એટલે કે cot square x minus cot square x અને cot square x માંથી cot square x જાય એટલે તમને મનગમતો જવાબ છે તે મળી જશે વિદ્યાર્થી મિત્રો. RHS આવી જશે. રાઈટ? ચલો ખબર પડે છે બાબલાઓ, બેબલીઓ? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. કે sin 75 ડિગ્રી cos 15 ડિગ્રી cos 75 ડિગ્રી sin 15 ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો આ તો sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા વાળું સ્વરૂપ છે, બરાબર. એટલે કે આ કોનું સૂત્ર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર થઈ ગયું. જો આ sin આલ્ફા cos બીટા, cos આલ્ફા sin બીટા એટલે કે આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? sin આલ્ફા પ્લસ બીટા sin 75 અંશ વત્તા 15 અંશ. 75 ને 15 કેટલા થાય? 90 અંશ અને sin ની 90 આગળ કિંમત છે તે કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 1 થાય ને. sin 0 0 એટલે કે sin 90 ડિગ્રી છે તે 1 થાય માટે ઓપ્શન એ છે તે આપણો જવાબ થશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 6 cos 10 ડિગ્રી minus 8 cos cube 10 ડિગ્રી. તો હવે આની અંદર તમને કંઈક સૂત્ર છે તે દેખાવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો તો આ બંનેમાંથી કંઈક કોમન લઈ શકાય તેવું છે તો એમ તો ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે આ સાહેબ cos 10 છે એને કોમન લઈ શકીએ, પણ અહીંયા તમે માત્ર 2 કોમન લઈ શકો કારણ કે 2 તાલી 6 થાય ને 2 ચોક 8 થાય એટલે કે 2 કોમન લઈ લઈએ પછી શું થાય? ચલો 2 કોમન લેતા શું વધે વિદ્યાર્થી મિત્રો? અંદર 3 cos 10 ડિગ્રી minus 4 cos cube 10 ડિગ્રી. ઓ બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો sin 3 થીટા નું સૂત્ર શું થાય? 3 sin થીટા minus 4 sin cube થીટા, રાઈટ. અને cos 3 થીટા નું સૂત્ર શું થાય? 4 cos cube થીટા minus 3 cos થીટા. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો જો હજી હું માઇનસ સાઇન કોમન કાઢી લઉં, રાઈટ. 3 cos 10 ડિગ્રી minus 4 cos cube 10 ડિગ્રી એટલે કે હજી આમાંથી જો માઇનસ સાઇન કોમન કાઢી લઉં તો આ cos 3 થીટા નું સૂત્ર બની જાય માટે માઇનસ સાઇન હું કોમન કાઢું તો આ શું થાય? -2 cos 3 into 10 એટલે કે આ શું થઈ ગયું? 30 ડિગ્રી થઈ ગયા અને cos 30 ડિગ્રી ની કિંમત છે તે કેટલી આવે વિદ્યાર્થી મિત્રો? √3/2 એટલે કે -2 into √3/2. 2 will cancel એટલે કે -3 એટલે કે ઓપ્શન બી છે તે આપણો સાચો જવાબ થશે, રાઈટ. ચાલો ચાલો
9મો પ્રશ્ન જો કે ભાઈ cos સ્ક્વેર પાઈ upon 12 માઇનસ cos રેસ ટુ 4 પાઈ upon 12 માઇનસ sin રેસ ટુ 4 પાઈ upon 12. તો આની કિંમત મેળવવાની છે ભાઈ 4 ડિગ્રી છે, 4 ઘાત છે, બરાબર. તો છોકરાઓ આપણી પાસે cos સ્ક્વેર થીટા, આપણી પાસે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નું સૂત્ર છે, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ને ફેક્ટર્સ શું મળે આપણને, a માઇનસ b ઇન્ટુ a પ્લસ b લખી શકાય. માટે વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ આપણે શું લખી શકીએ, cos સ્ક્વેર પાઈ બાય 12 માઇનસ sin સ્ક્વેર પાઈ બાય 12 ઇન્ટુ cos સ્ક્વેર પાઈ બાય 12 પ્લસ sin સ્ક્વેર પાઈ બાય 12 અને cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, એટલે કે એ વેલ્યુ તો શું થઈ જવાની છે, 1 થઈ જવાની છે. માટે આના બરાબર મેઇનલી આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો, cos સ્ક્વેર પાઈ બાય 12 માઇનસ sin સ્ક્વેર પાઈ બાય 12, બરાબર છે. અને અહીંયા આવશે cos સ્ક્વેર પાઈ બાય 12 પ્લસ sin સ્ક્વેર પાઈ બાય 12 અને cos સ્ક્વેર પાઈ બાય 12 પ્લસ sin સ્ક્વેર પાઈ બાય 12 થઈ ગયું 1. હવે આ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા કોનું સૂત્ર થઈ ગયું, cos 2 થીટા નું સૂત્ર થઈ ગયું. એટલે કે આના બરાબર હવે શું થશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ cos 2 થીટા એટલે કે 2 પાઈ બાય 12 અને આ તો થઈ ગયું 1. હવે 2 ગુણ્યા 6 એટલે 12 થાય અને cos પાઈ બાય 6, હવે cos પાઈ બાય 6 ની વેલ્યુ કેટલી થાય વિદ્યાર્થી મિત્રો, √3/2 થાય, બરાબર છે. એટલે કે ઓપ્શન સી છે તે આપણો સાચો જવાબ થશે, cos પાઈ બાય 6, હા √3/2, કારણ કે cos 60 ડિગ્રી છે તેની વેલ્યુ થાય હાફ, એટલે કે આ યસ √3/2. માટે ઓપ્શન સી છે તે આપણો સાચો જવાબ થશે. ઓકે, ચલો હવે 10મા પ્રશ્નમાં અહીંયા કોઈ આપણને એંગલ આપેલો નથી, બરાબર. તો કઈ રીતે ગણતરી કરીશું? ઓકે, ચલો પ્રશ્નમાં જ ભૂલ છે એટલે કે એમાં તો આપણે કઈ કરી શકીશું નહીં. ચલો હવે આપણે મેળવવાનું છે 2 sin 7. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો 7.5 ડિગ્રી, 7.5 બરાબર મિશ્ર અપૂર્ણાંક છે, બરાબર. મિક્સ ફ્રેક્શન છે તેને તમારે ઇમ્પ્રોપર ફ્રેક્શન ની અંદર ફેરવવાનું છે. તો 7 દુ કેટલા થાય, 14, 14 + 1 એટલે કે 15/2 અને આ શું થાય 15/2. હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો sin 2 થીટા નું સૂત્ર છે, 2 sin થીટા cos થીટા, એટલે કે 2 sin થીટા cos થીટા ની જગ્યાએ આપણે લખી શકીએ sin 2 થીટા. માટે આની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે શું લખી શકીએ, sin 2 થીટા એટલે કે 2 into 15/2 અંશ અને cos 15 અંશ. હવે આ 2 જાય તો હવે આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો sin 15 અને cos 15. તો ફરી પાછું આપણે જો અહીંયા સૂત્ર બનાવવું હોય તો 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ એટલે કે આપણને સૂત્ર બની જાય અહીંયા 2 વડે ગુણો 2 વડે ભાગો એટલે કે શું થાય 2 sin 15 ડિગ્રી cos 15 ડિગ્રી, બરાબર છે. આ કોનું સૂત્ર થઈ ગયું, sin 2 થીટા નું સૂત્ર થઈ ગયું, એટલે કે sin 2 into 15 ડિગ્રી sin 30 ડિગ્રી અને અહીંયા 1/2 તો ઓલરેડી છે જ આપણી પાસે, રાઈટ. એટલે કે sin 30 ડિગ્રી 30 ડિગ્રી એટલે કે 1/2 અને 1/2 into 1/2 એટલે કે શું થઈ જાય 1/4, એટલે કે ડી વિલ બી રાઈટ આન્સર, બરાબર. ઓપ્શન ડી છે તે આપણો સાચો જવાબ થશે. ચલો હવે આ પ્રશ્ન છે તે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક ની અંદરનો જ છે કે ભાઈ sin n + 1x sin n + 2x cos n + 1x into cos n + 2x. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સૂત્ર દેખાવું જોઈએ, બરાબર છે. cos alpha cos beta plus sin alpha sin beta is the formula of cos alpha minus beta. માટે અહીંયા તમારે થોડી ગોઠવણી કરીને લખવાનું, બરાબર. એટલે તમારે માઇનસ નિશાની ના આવે કે ભાઈ અહીંયા આપણે શું થઈ શકે કે ભાઈ cos n + 2 આને તમે કહી દો આલ્ફા, આને કહી દો બીટા, આને કહી દો આલ્ફા, આને કહી દો બીટા. તો વિદ્યાર્થી મિત્રો આ કોનું સૂત્ર થઈ ગયું, cos alpha minus beta એટલે કે cos n + 2x minus n + 1x. ચાલો હવે આનું સાદું રૂપ આપો એટલે શું થાય, nx minus nx કેન્સલ થઈ ગયું અને 2x minus x એટલે કે શું વધે, x વધે એટલે કે જવાબ આવશે cos x. ઓપ્શન એ છે તે આપણો સાચો જવાબ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આ પણ સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે, રાઈટ, કે cos square 2x minus cos square 6x. પણ આમાં થોડુંક ફેરવીને આપ્યું છે તમને. અહીંયા એનું સાદું રૂપ આપણને ત્યાં સાબિત કરવાનું કીધું છે, બરાબર. પાઠ્યપુસ્તકની અંદર તમે પ્રશ્ન જોશો તો ત્યાં તમને એવું કીધું છે કે આના બરાબર સાબિત કરો, પણ અહીંયા આપણે આ k ની અને m ની વેલ્યુ મેળવવાની છે. તો કઈ વાંધો નહીં, મેળવી લઈએ. કેવી રીતે મળે, તો આ કેવું સ્વરૂપ છે, a² - b² સ્વરૂપ છે. a² - b² ફેક્ટર શું થાય, a - b a + b, એટલે કે આને શું લખાય cos 2x - cos 6x into cos 2x + cos 6x. હવે cos 2x - cos 6x સાદું રૂપ આપીએ
સોરી બરાબર, આ પેલી ટેવ હોય ને અમારે એટલે ચલો ચલો તો વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ શું લખી શકાય? તો cos 2x minus cos 6x into cos 2x plus cos 6x. ચાલો cos alpha minus cos beta, cos alpha plus cos beta, આપણી પાસે સૂત્ર હાથ વગા છે. cos alpha minus cos beta શું થાય? minus 2 sin alpha plus beta upon 2 into sin alpha minus beta upon 2, અને cos alpha plus cos beta બરાબર શું થાય? 2 cos alpha plus beta upon 2 into cos alpha minus beta upon 2. માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફટાફટ ચાલો મૂકીએ તો શું થાય? alpha plus beta 6 ને 2 8, 8 ભાગ્યા 2 એટલે 4, એટલે -2 sin 4x sin alpha minus beta upon 2, 2 માંથી 6 જાય તો -4, -4 ભાગ્યા 2 એટલે કે -2, એટલે કે sin -2x, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો થશે 2 cos 4x sin 2x, સોરી cos જ આવશે ને, c plus c will be 2cc, બરાબર, એટલે કે અહીંયા શું આવશે? cos આવશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તમે આની ગોઠવણી સી, હવે સાઇન છે તે કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે, ઓડ ફંક્શન છે, એટલે કે આ માઇનસ સાઇન બહાર કાઢો તો એ માઇનસ સાઇન અને માઇનસ સાઇન શું થઈ જાય? પ્લસ થઈ જાય, બરાબર. પછી તમે પાછી ગોઠવણી કરી શકો કોની? કે ભાઈ sin 2 θ નું સૂત્ર આપણે જાણીએ છીએ 2 sin θ cos θ, તો અહીંયા તમે જોઈ શકો છો 2 sin 4x cos 4x એટલે શું થઈ ગયું? sin 8x, sin 2 sin 2x cos 2x એટલે કે શું થઈ ગયું? sin 4x, એટલે કે અહીંયા આપણને આનો ફાઇનલ આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો sin 8x અને sin 4x. માટે k બરાબર આપણું શું આવશે? 8, અને m બરાબર આવશે આપણા 4, અથવા તો તમે એવું પણ લખી શકો કે ભાઈ k બરાબર 4 અને m બરાબર 8. જો વિદ્યાર્થી મિત્રો તમે મેં જે આની પહેલાનું જે પેપર મૂક્યું હતું એકમ કસોટીનું, એ પેપર તમે જોયું હશે, તેની અંદર આ પ્રશ્ન આપણે સોલ્વ કરાવેલો જ હતો, રાઈટ? ઘણા બધા વિદ્યાર્થીઓ જોયું હશે એ પ્રશ્નપત્ર જે અગાઉ સોલ્વ કરાવેલું હતું તેની અંદર આ પ્રશ્ન હતો જ. તમારામાંથી કેટલાએ જોયો છે તે પ્રશ્ન, તે સોલ્યુશન કેટલાએ જોયું છે, ને તેમાં આ પ્રશ્ન કેટલાએ જોયો છે, ત્યાં ડિટેલની અંદર મેં તમને કેલ્ક્યુલેશન કરાવેલી છે, તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ચલો વિદ્યાર્થી મિત્રો હવે યસ, આ પણ એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. cos alpha cos beta minus sin alpha sin beta, બરાબર છે. cos alpha cos beta minus sin alpha sin beta કોનું સૂત્ર થઈ ગયું? cos alpha plus beta નું સૂત્ર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, એટલે કે આની જગ્યાએ શું લખાય? cos alpha બરાબર આપણી પાસે છે π/4 minus x plus beta છે π/4 minus y. π/4 એટલે 45 અંશ, 45 વત્તા 45 90 થઈ ગયા, અને માઇનસ નિશાની કોમન કાઢી લો એટલે શું થઈ ગયું? આ cos π/2 minus x plus y, અને cos π/2 minus θ પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા વિધેય ધન અને π/2 આગળ વિધેય છે તે બદલે, એટલે કે આના બરાબર શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? sin x plus y થઈ જાય. ચાલો આપણું કામ થઈ ગયું, આ સાબિત કરવું હતું. ચાલો હવે cos x આપણને આપેલું છે -1/2, અને x છે તે ત્રીજા ચરણમાં છે, તો sin આપણે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં માત્ર tan અને cot આ બે જ વિધેયો ધન થશે, બાકીના ચારે ચાર ત્રિકોણમિતિય વિધેયો છે તે કેવા થશે? ઋણ થશે. અને માટે હવે આપણે અહીંયા cos x આપણને આપેલું છે, આપણી પાસે આઈડેન્ટિટી છે cos square theta plus sin square theta is equals to 1. આનો આપણે યુઝ કરી શકીએ તો sin theta બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ ઓર માઇનસ √1 minus cos square x, એટલે કે 1 minus cos square x, cos નો વર્ગ તમે કરો, 1 નો વર્ગ 1 ના છેદમાં 4, 1 minus 1/4, 4 1 જા 4 minus 1, 3/4, અને સ્ક્વેર રૂટ ઓફ 3, અને 4 નું રૂટ શું થઈ જાય 2, એટલે કે આ શું થાય? √3/2. પણ અહીંયા આપણો x છે તે કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે, એટલે માટે આપણે કઈ વેલ્યુ કન્સિડર કરવાની થાય? -√3/2 વેલ્યુ કન્સિડર કરીશું, રાઈટ? ચલો ખબર પડે છે છોકરાઓ? હા કે ના? પાછું કહેતા રહેજો. ચલો આની પછીનો પ્રશ્ન જોઈએ. cos 765, યાર જો 765 ડિગ્રી છે, બરાબર, તો 720 + 45 લખાય, બરાબર છે. 720 + 45, 720 એટલે કે 4π plus θ, 4π plus θ પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા વિધેય ધન, એટલે કે આની વેલ્યુ છે તે cos 45 ડિગ્રી બરાબર થાય, અને cos 45 ડિગ્રી
એટલે શું થાય 1/√2 બરાબર. આનો સીધો જવાબ લખી નાખું છું. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મેળવવાનું છે cos સ્ક્વેર 52.5 ડિગ્રી માઇનસ sin સ્ક્વેર 7.5 ડિગ્રી બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સીધું સૂત્ર વાપરી શકીએ બરાબર. cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b બરાબર શું થાય cos a plus b into cos a minus b બરાબર. cos a plus b into cos a minus b એટલે શું થાય cos a આપણી પાસે શું છે 52.1 દૂતીયાંશ વત્તા 7.1 દૂતીયાંશ into cos a minus b 52.1 દૂતીયાંશ minus 7.1 દૂતીયાંશ. ચલો 52 ને 7 કેટલા થાય 59 અને અડધું ને અડધું આખું બરાબર છે. એટલે કે 52 ને 7 59 ને 1 60 એટલે કે આ cos 60 ડિગ્રી થઈ ગયું. cos 60 ડિગ્રી ની કિંમત કેટલી આવે છોકરાઓ cos 60 degree is half into cos 52 માંથી 7 જાય તો વધે કેટલા વિદ્યાર્થી મિત્રો જો અડધામાંથી અડધું ગયું એટલે એ તો નીકળી ગયું. હવે 52 માંથી 7 જાય કેટલા વધે 45 અને cos 45 ડિગ્રી શું થાય 1/√2 એટલે કે ફાઇનલી આપણો આન્સર શું થઈ ગયો 1/√2. અને જો આને રેશનલાઇઝ કરો તો પછી એને √2 વડે ગુણો √2 વડે ભાગો બરાબર. એટલે તો √2/4 જવાબ આવે રાઈટ. અને જો આને એમને રહેવા દો તો 1/2√2 જવાબ મળશે આપણને. ઓકે ચાલો આની પછીનો પ્રશ્ન જોઈએ. નહીં કામ આપે. ચાલો I raised to 2024 અને 2026. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જો I ની ઘાત છે તે 4 ના ગુણાંકમાં હોય બરાબર. if the power of I is multiple of 4 then it will be 1 બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે ભાઈ કોઈ પણ સંખ્યા છે તેને 4 વડે કેવી રીતે ભાગી શકાય. ધોરણ 7 ની અંદર ભણીને આવ્યા 4 ની વિભાજ્યતાની ચાવી ડિવિઝિબિલિટી બાય 4 કે જો તમને જો કોઈ પણ નંબર આપેલો હોય બરાબર કે જે 3 અથવા તેના કરતા વધારે ડિજિટ થી બનેલો હોય તેના છેલ્લા 2 ડિજિટ થી બનતો નંબર તમારે જોવાનો. તો અહીંયા શું છે 24. હવે 24 ને 4 વડે ભાગી શકાય. આ સાહેબ 4 × 24 એટલે કે આ નંબર છે તેને 4 વડે ભાગી શકાય. એનો મતલબ કે આ 4 નો ગુણાંક છે એટલે કે આની કિંમત કેટલી થઈ ગઈ 1 થઈ ગઈ રાઈટ. માટે આની કિંમત થઈ ગઈ 1. અને હવે I raised to 2026 બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ 2024 I raised to 2024 plus 2 રખાય. હવે A raised to B into B plus C હોય તો એને શું લખાય A raised to B into A raised to C લખાય. એટલે કે ફરી પાછું I raised to 2024 ગુણ્યા I નો સ્ક્વેર. હવે I નો સ્ક્વેર થઈ જાય -1 ને I ની 2024 ઘાત થાય 1 એટલે કે 1 into -1 એટલે કે આ શું થાય અલ્ટિમેટલી -1 અને આ સંખ્યા જ કેવી થઈ ગઈ 0 એટલે કે એનું A plus IB સ્વરૂપ છે તે કેવું આવશે 0. અને જો અહીંયા તમને ઓપ્શન એવો આપ્યો હોય 0 + 0i તો એ ઓપ્શન સિલેક્ટ કરવાનો રાઈટ. ચાલો -i નો ગુણાકાર માટેનો વ્યસ્ત મેળવો. હવે ગુણાકાર માટેનો વ્યસ્ત એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે આપણે એવી સંખ્યા મેળવવાની છે કે જેનો -i સાથે ગુણાકાર કરતા જવાબ તરીકે આપણને 1 મળે. તો -i ની સાથે વિદ્યાર્થી મિત્રો જો હું i નો ગુણાકાર કરું તો શું થાય -i² એટલે કે -1 and it is 1 અને માટે ઓપ્શન એ છે તે આપણો શું થશે સાચો જવાબ થશે. ચલો ખબર પડે છે રાઈટ. આગળનો પ્રશ્ન જોઈએ. ચલો આ પ્રશ્ન પણ મેં જે પેપર સોલ્વ કરેલું હતું તેની અંદર આ પ્રશ્ન દેખાતો હશે તમને કદાચ ક્યાંક કે ભાઈ નીચેના પૈકી ખાલી જગ્યા અસત્ય છે બરાબર. આ પ્રોપર્ટી છે મોડ્યુલસ ફંક્શનની એટલે કે આ તો ભાઈ સત્ય વિધાન છે બરાબર. આ પણ સત્ય વિધાન છે કે ભાઈ કોઈ પણ બે સંખ્યા બે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાનો સરવાળો કરીને પછી તેની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો તો તે એ બે સંખ્યાઓની અનુબદ્ધ સંકર સંખ્યાના સરવાળા બરાબર થાય. એટલે કે ઓપ્શન બી પણ સાચો છે. આ પણ મોડ્યુલસ ની પ્રોપર્ટી છે. પણ વિદ્યાર્થી મિત્રો આ ઓપ્શન ડી છે તે ખોટો છે. તમને મેં જે સોલ્યુશન કરાવ્યું હતું તે વિડીયોમાં તમે જોશો તો તમને અહીંયા લખેલું છે મેં ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી બરાબર. કે ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટીમાં અહીંયા વચ્ચે શું આવે લેસ ઓર ઇક્વલ્સ ટુ આવે બરાબર. એટલા માટે આપેલું વિધાન છે તે કેવું છે ખોટું છે. માટે અસત્ય વિધાન કયું થાય વિદ્યાર્થી મિત્રો ડી થશે. ચાલો હવે z is equals to -5 plus 3i હોય તો મોડ્યુલસ ઓફ z plus 1 હવે z આપણો શું છે -5 plus 3i અને આની અંદર એક ઉમેરો તો વિદ્યાર્થી મિત્રો શું થાય 3i - 4 થાય એટલે કે આ તમારું a plus ib સ્વરૂપ આવી ગયું.
હવે આ સંકર સંખ્યાનું તમારે મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું, આનો માનાંક ફાઇન્ડ કરવાનો હોય, વેરી ઈઝી. √3 સ્ક્વેર પ્લસ -4 સ્ક્વેર, 3 સ્ક્વેર ઇઝ 9, -4 સ્ક્વેર ઇઝ 16, 16 પ્લસ 9 ઇઝ 25 એન્ડ સ્ક્વેર રૂટ ઓફ 25 શું થાય વિદ્યાર્થી મિત્રો? 5. બરાબર, એટલે ઓપ્શન બી છે તે આપણો સાચો જવાબ થઈ જશે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. એક વાર આજે નહીં ચાલે એવું મને લાગે છે. હવે Z1 અને Z2 આ બંને સંકર સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળો કેવી રીતે થાય? વાસ્તવિક ભાગમાં વાસ્તવિક ભાગ ઉમેરો, કાલ્પનિક ભાગમાં કાલ્પનિક ભાગ ઉમેરો. 3 માંથી 3 જાય એટલે 0i વત્તા 2i એટલે શું થાય? 3i. એટલે કે કાલ્પનિક ભાગ શું થાય વિદ્યાર્થી મિત્રો? i નો સહગુણક. બરાબર, એટલે કે ઓપ્શન એ છે તે આપણો સાચો જવાબ થશે અહીંયા. રાઈટ, આ પ્રશ્ન પણ મેં તમને કરાવ્યો છે, જે તમને સોલ્યુશન કરાવ્યું છે તેની અંદર તમને આ પ્રશ્ન પણ દેખાતો હશે. વાસ્તવિક ભાગની વાસ્તવિક ભાગ સાથે કરો સરખામણી, માટે x બરાબર શું થાય? 3/4. અને કાલ્પનિક ભાગની કાલ્પનિક ભાગ સાથે કરો સરખામણી. બરાબર છે, એટલે કે તમારે આમાં x ની વેલ્યુ છે તે સબસ્ટિટ્યુટ કરી દેવાની છે. x 3/4 લઈ લેશો એટલે y તમને મળશે 33/4. બરાબર, આ 6 આ બાજુ આવી જાય, 3 તાલી 9, 6 + 9 ના છેદમાં 4, 9 ચોક 36, સોરી 6 ચોક 24, 24 ને 9 કેટલા થાય? 33, 33 ના છેદમાં 4 આપણને મળશે. રાઈટ, ચાલો હવે 1 + i⁻10 નો વાસ્તવિક ભાગ શોધવાનો. વાસ્તવિક ભાગ આપણે મેળવવાનો છે. હવે વાસ્તવિક ભાગ મેળવવા માટે પહેલા તો આપણે એને a + ib સ્વરૂપમાં લાવવું પડે. a + ib સ્વરૂપમાં લાવવા માટે આનું વિસ્તરણ કરવું પડે, અને આનું વિસ્તરણ તમે સીધું કરવા બેસો તો લાંબા થઈ જાવ. હવે એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર તમારો 7 એનો સંદર્ભ લેવો પડે. જૂની પાઠ્યપુસ્તક હોય તો એનું ચેપ્ટર નંબર 8 અને નવા પાઠ્યપુસ્તકનું ચેપ્ટર નંબર 7 બાયનોમિયલ થિયરમ, દ્વિપદી પ્રમેય. તો દ્વિપદી પ્રમેયના દ્વિપદી વિસ્તરણનો આપણે ઉપયોગ કરીએ અને આનું વિસ્તરણ છે તે આપણે કરી શકીએ. બરાબર, બાયનોમિયલ થિયરમનો આપણે અહીંયા યુઝ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે i² છે, બરાબર, i ની જ્યારે બેકી ઘાત આવશે ત્યાં જ વાસ્તવિક ભાગ મળવાની શક્યતા છે. બરાબર, એટલે કે અત્યારે કદાચ આ પ્રશ્ન છે તે તમને નહીં સમજાય, કારણ કે કદાચ તમારામાંથી ઘણા બધા છે તે બાયનોમિયલ થિયરમ નહીં ભણ્યા હોય. બરાબર, પણ જ્યારે તમે ભણશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. ઇનફેક્ટ પાછો બાયનોમિયલ થિયરમ ની અંદર પાછો આપણે ચેપ્ટર નંબર 6 ના કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું, કોમ્બિનેશન્સનો. રાઈટ, એટલે માટે એ બધું આ ઇન્ટરકનેક્ટેડ છે. એટલે કે આવા પ્રકારના પ્રશ્નો છે ને એ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ જેઈઈ માં પૂછાઈ શકે. કારણ કે જેઈઈ માં મોટા ભાગના પ્રશ્નો છે તે કેવા હોય કે એની અંદર 2 થી 3 ચેપ્ટર નું એક સવાલની અંદર આપણે કામ પડતું હોય. બરાબર, તો આની અંદર તમારે સંકર સંખ્યાનું કામ પડે, આની અંદર પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન, ક્રમચય અને સંચયનું કામ પડે, અને દ્વિપદી પ્રમેયનું કામ પડે. એટલે આ 3 થી જો તમે અવગત હો તો જ તમારાથી આ સોલ્વ થાય. રાઈટ, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આનું વિસ્તરણ કરીએ ને ત્યારે શું થાય? 10c0 બરાબર 1 ની 0 ઘાત ને i ની 10 ઘાત વત્તા, હવે આપણે સીધું લેવાનું થાય 10c2 વાળું, અને આ કિસ્સામાં i ની 8 ઘાત થશે, વત્તા 10c4 i ની 6 ઘાત વત્તા 10c6 i ની 4 ઘાત વત્તા 10c8 i નો વર્ગ અને વત્તા 10c10 i ની 0 ઘાત, એટલે કે શું થાય? 1. બરાબર છે, i ની 0 ઘાત, અથવા અહીંયા લખો i ની 0 ઘાત. ચલો હવે આનું તમે સાદરૂપ આપી દો એટલે આ તમારા છે અચળ પદ હશે બધા. રાઈટ, તો હવે i ની 10 ઘાત, i ની 10 ઘાત એટલે કે i નો સ્ક્વેર ની 5 ઘાત, i² બરાબર થાય -1, અને -1 ની એકી ઘાત એટલે કે આ શું આવશે વિદ્યાર્થી મિત્રો? -1 આવશે. હવે 10c2 બરાબર છે, 10c2 શું થાય વિદ્યાર્થી મિત્રો? 10 × 9 ના છેદમાં 2 ફેક્ટોરિયલ, અને i ની 8 ઘાત એટલે કે એ તો 4 નો ગુણાંક છે એટલે કે આ શું થઈ જાય? 1 પ્લસ 10c4 છે વિદ્યાર્થી મિત્રો, એ શું થશે? તો 10c4 એટલે કે 10 9 8 7 ના છેદમાં 4 3 2 1, અને i ની 6 ઘાત એટલે શું થાય? એ -1 થશે. બરાબર, એટલે કે અને અહીંયા 10c6 છે તે પાછું 10c4 બરાબર થશે. NCR is same as NCN minus R, so 10c6 is same as 10c4 બરાબર છે, એટલે આ જ થશે. એટલે કે અહીંયા -1 આવશે અને અહીંયા +1 આવશે, એટલે કે આ અને આ છે તે શું થઈ જશે? કેન્સલ થઈ જશે. રાઈટ, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 10c2 i ની 8 ઘાત અને અહીંયા i² એટલે કે આ માઇનસ ઘાત આવશે, એટલે કે આ ટર્મ અને આ ટર્મ એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે.
હવે i સ્ક્વેર i ની 0 ઘાત એટલે શું થાય 1, એટલે કે આ પ્લસ ટર્મ છે અને આ માઇનસ ટર્મ છે, એટલે કે તમારો જે આનો વાસ્તવિક ભાગ છે તે વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 0 આવશે. બરાબર, સારો પ્રશ્ન છે, મજાનો. ચલો હવે r is equals to 1 to 100 summation r is from 1 to 100 i raised to r ની કિંમત શું થાય? હવે સમેશન નો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? સરવાળો. બરાબર, અહીંયા જ્યાં જ્યાં તમને r દેખાય છે ને ત્યાં 1 થી 100 એકડા લેવાના છે તમારે, એટલે કે શું થાય? i વત્તા i નો વર્ગ વત્તા i નો ક્યુબ વત્તા i ની 4 ઘાત વત્તા i ની કેટલી ઘાત થશે? છેલ્લું પદ i ની 100 ઘાત. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો i ક્યુબ બરાબર શું થાય? માઇનસ i થાય, એટલે કે i અને આ માઇનસ i એ છે એ ઉડી જશે. હવે i સ્ક્વેર બરાબર માઇનસ 1 થાય અને i ની 4 ઘાત છે એ શું થાય વિદ્યાર્થી મિત્રો? 1 થાય, એટલે કે 1 ને માઇનસ 1 છે એ નીકળી જાય. એટલે કે તમે આ 4 સેક્શન ની અંદર બધી 4 જે ક્રમિક 4 પદ છે ને વિદ્યાર્થી મિત્રો એ ઉડતા જશે, એટલે કે તમને આવા 25 તમને ઝુમખા મળશે કે જેનો સરવાળો છે તે કેટલો થઈ જાય? 0 થઈ જાય. અને માટે ઓવરઓલ આની કિંમત છે તે કેટલી થશે? 0 થશે. એટલે છેલ્લા બે પ્રશ્ન છે તેનો જવાબ આવે છે 0, પણ આપણને ઘણા પજવે તેવા પ્રશ્નો છે, રાઈટ? એટલે કે આમાં તમારે થોડુંક સમજવું પડે, થોડુંક તમારે મગજ વાપરવું પડે, એટલી જ વાત છે. ચાલો હવે ફટાફટ આમાં હવે હું તમને રફ આઈડિયા આપી દઈશ, બરાબર, કે ભાઈ કેવી રીતે તમે આને ગણી શકો, અથવા તો મોટે ભાગેના પ્રશ્નો એવા જ છે કે જે પાઠ્યપુસ્તકમાં આપણે જોઈ ગયા છીએ, અને જો કંઈક એકાદ નવો પ્રશ્ન હશે તો હું તમને તેની આઉટલાઈન આપી દઈશ, રાઈટ? ચલો, જો cos 15 ડિગ્રીની આપણે વેલ્યુ મેળવવી હોય વિદ્યાર્થી મિત્રો તો આપણને કેવી રીતે મળે? બરાબર, cos 15 ડિગ્રીની આપણે વેલ્યુ જોતી હોય તો આપણે એવી કઈ બે વેલ્યુઝ જાણીએ છીએ કે જેના પરથી આપણને cos 15 ડિગ્રીની વેલ્યુ મળે? બરાબર છે, તો 60 માંથી 30 કાઢી નાખો, સોરી 60 માંથી 45 કાઢી નાખો તો શું થાય વિદ્યાર્થી મિત્રો? 15 થાય. એટલે કે cos 60 minus 45 કરો એટલે કે હવે તો તમારી પાસે સૂત્ર હાથ વગું છે, cos આલ્ફા minus બીટા, રાઈટ? ચાલો સૂત્ર મૂકશો એટલે તમને છે તે જવાબ મળી જાય. બરાબર, આમાં મારે કાંઈ બહુ ગણવા જેવું છે નહીં. ચાલો, હવે એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? બરાબર, આ પણ પાઠ્યપુસ્તકનો જ પ્રશ્ન છે, સીધો ખબર પડી જાય તેવો. બરાબર, તમારું પહેલું સ્વાધ્યાય ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાય નંબર 1, રાઈટ? ચાલો હવે tan x બરાબર આપણને આપેલું છે 3/4, તો cos 2x અને tan 2x મેળવો. તો હવે આપણી પાસે cos 2x નું અને tan 2x નું આ બંનેના સૂત્રો tan ના સ્વરૂપમાં છે. cos 2x બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? 1 minus tan x upon 1 plus tan square x, રાઈટ? આ કે ના? અને વિદ્યાર્થી મિત્રો tan 2x નું સૂત્ર શું છે આપણી પાસે? 2 tan x upon 1 minus tan square x, બરાબર છે. આ છે cos 2x નું સૂત્ર અને આ છે tan 2x નું સૂત્ર, બરાબર છે. હવે આની અંદર તમને tan x આપેલું છે, હવે આ tan x મૂકી દો અને સાદુરૂપ આપી દો એટલે જવાબ આવી જાય. ચલો સાબિત કરો કે cos આલ્ફા minus cos બીટા, અરે રે, cos આલ્ફા minus cos બીટા, cos આલ્ફા minus cos બીટા minus 2 sin આલ્ફા plus બીટા upon 2 sin આલ્ફા minus બીટા upon 2 સૂત્ર મૂકો, જવાબ આવે. બરાબર છે. ચાલો એની પછીનો પ્રશ્ન જો તો cos 4x, બરાબર, આની અંદર આપણે શું કર્યું? સોરી cos 3π/4 minus x minus cos 3π/4 plus x, બરાબર. અહીંયા cos આલ્ફા minus cos બીટા નું તમે સૂત્ર મૂકી દો એટલે તમને જવાબ છે તે મળી જશે. ઓકે, આ પણ તમારો પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આમાં તમે cos 4x છે, બરાબર, cos 4x ની જગ્યાએ તમે શું લખી શકો? cos 2 into 2x લખી શકો, બરાબર છે. અને cos 2 થીટા નું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? 1 minus 2 sin square theta, બરાબર છે. cos 2 theta is 1 minus 2 sin square theta, બરાબર. અને sin 2 theta નું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? 2 sin theta cos theta, એટલે કે અહીંયા તમને સીધો જવાબ મળી જાય. જો cos 2 into 2x એટલે કે આ શું થાય? 1 minus 2 sin square 2x. હવે sin 2x ની જગ્યાએ શું લખાય? 2 sin x cos x, એનો પાછો વર્ગ કરો એટલે કે 2 નો વર્ગ 4 sin square x cos square x, સીધી જમણી બાજુ મળી ગઈ, રાઈટ? હવે અહીંયા cos x plus y, cos alpha plus cos beta 2 cc, cos alpha plus beta upon 2 cos alpha minus beta upon 2,
અંશમાં સૂત્ર મૂકો, છેદમાં sin આલ્ફા માઇનસ sin બીટા, sin આલ્ફા માઇનસ sin બીટા 2 cos આલ્ફા પ્લસ બીટા upon 2 cos sin આલ્ફા માઇનસ બીટા upon 2. તો અહીંયા 2 cos આલ્ફા પ્લસ બીટા upon 2 છે એ કેન્સલ થઈ જાય, બરાબર. એટલે કે આપણી પાસે શું વધે? cos x minus y upon 2 upon sin x minus y upon 2, એટલે કે cos upon sin શું થઈ ગયું? cot થઈ ગયું, એટલે કે તમારી જમણી બાજુ મળી ગઈ, રાઈટ. હવે આની પછીનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ આપણે મેં જે પેપર સોલ્યુશન તમને કરાવ્યું હતું તેની અંદર પણ તમને આ પ્રશ્ન દેખાતો હશે, રાઈટ, કે ભાઈ tan 3x into tan 2x, અને આ પ્રશ્ન છે તે થોડોક યુનિક છે. જો હજી તમે એકમ કસોટીના સોલ્યુશનનો વિડીયો ના જોયો હોય તો ફટાફટ તે તમે જોઈ લો, રાઈટ, કે આ થોડો યુનિક છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે કયો કોન્સેપ્ટ યુઝ કર્યો તો ત્યાં, કે ભાઈ tan 3x છે તેને આપણે કેવી રીતે લખી શકીએ? તો કે ભાઈ tan 2x plus x તરીકે લખી શકીએ, અને પછી આ tan આલ્ફા પ્લસ બીટા, એટલે કે tan આલ્ફા પ્લસ tan બીટા upon 1 minus tan આલ્ફા tan બીટા સૂત્ર મૂકો ને પછી આને ડાબી બાજુ ગુણો ને પછી તમે સાદુરૂપ આપો ને પછી તમને જવાબ મળી જાય, બરાબર. ચાલો, સોરી. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો, સંકર સંખ્યા ને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવો તો કેવી રીતે દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો? 5 પ્લસ રૂટ 2i આપણને આપેલું છે, બરાબર. તો છેદમાં આપણી પાસે શું છે? 5 પ્લસ રૂટ 2i. આની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય? 5 માઇનસ રૂટ 2i. એના વડે ગુણો, એના વડે ભાગો, એટલે કે છેદમાંથી i છે તે નાબૂદ થઈ જાય, અને ઉપર તમારી પાસે શું વિદ્યાર્થી મિત્રો? બે સંકર સંખ્યાનો ગુણાકાર આવશે, અને હવે આ બે સંકર સંખ્યાઓનો ગુણાકારનું સાદુરૂપ આપી દો એટલે તમને a પ્લસ ib સ્વરૂપ મળી જાય, રાઈટ. એકદમ ઈઝી. ચાલો, હવે ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો એનો મતલબ કે આપણે એવી સંકર સંખ્યા વિદ્યાર્થી મિત્રો મેળવવાની છે કે જેનો આ સંકર સંખ્યા સાથેનો ગુણાકાર છે તે શું થાય? 1 થતો હોય, બરાબર. તો ઈઝીલી તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે આમ તો સૂત્ર પણ છે સીધું, રાઈટ. ચાલો, જો x plus iy into 3 plus 5i એ 6 plus 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યાઓ x અને y શોધો. આ પ્રશ્ન પણ જે મેં એકમ કસોટીનું તમને સોલ્યુશન કરાવ્યું છે તેની અંદર તમને આ પ્રશ્ન છે તે દેખાશે, બરાબર. આ બંનેનો ગુણાકાર છે તે આની અનુબદ્ધ સંકર સંખ્યા બરાબર થાય. હવે આની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય વિદ્યાર્થી મિત્રો? તો આની નિશાની ફેરવી નાખવાની, એટલે કે 6 minus 24i, અને આ બંનેનો ગુણાકાર છે તે આના બરાબર થાય, બરાબર. હવે આ બંનેનો ગુણાકાર કરી નાખો, a પ્લસ ib સ્વરૂપમાં આવી જાય. પછી બંને બાજુ સંકર સંખ્યાઓ છે તેને વાસ્તવિક ભાગની વાસ્તવિક ભાગે સાથે સરખામણી કરો ને કાલ્પનિક ભાગની કાલ્પનિક ભાગે સાથે સરખામણી કરો, તમને બે સમીકરણો મળશે, અને આ બે સમીકરણો તમે સોલ્વ કરશો એટલે તમને x ની અને y ની વેલ્યુ છે તે મળી જાય, રાઈટ. ચાલો, હવે આની પછીનો પ્રશ્ન નંબર 36 સ્વાધ્યાયનો પ્રશ્ન છે સીધો, બરાબર છે. કે ભાઈ z1 into z2 upon z1 બાર. તો પહેલા તો તમારે શું કરવાનું? z1 into z2 મેળવી લેવાનું, બરાબર. પછી z1 બાર મેળવી લો. પછી આના છેદમાં આવે. હવે છેદમાં જ્યારે પણ તમને સંકર સંખ્યા આપેલી હોય અને છેદમાં રહેલી સંકર સંખ્યાને તમારે દૂર કરવી હોય એટલે તમારે એક કામ કરવાનું, તેની અનુબદ્ધ સંકર સંખ્યા વડે તમારે ગુણવાનું અને તેના વડે તમારે ભાગવાનું, એટલે તમારું કામ છે તે થઈ જાય, ઓકે. ચાલો, એટલે કે આ વસ્તુ છે તે પણ તમે કરી શકશો જાતે, બરાબર. છતાં પણ જો કોઈ વિદ્યાર્થીને આમાંના કોઈ પણ પ્રશ્ન ના આવડે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તમારી પાસે અમારો નંબર છે, કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. આમાંનું કઈ પણ વસ્તુ છે તે તમારાથી સોલ્વ ના થાય તો બે ધડક બે ઝીઝક તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, તો આ વસ્તુ તો આપણું થઈ ગયું. અહીંયા આપણે પહેલા z1 z2 મેળવી લ્યો, બરાબર છે. પછી z1 બાર મેળવી લ્યો અને પછી અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણો અને ભાગો, એટલે કે તમને જે a પ્લસ ib સ્વરૂપ મળશે, અને તેના પરથી તમે તેનો ઇમેજનરી પાર્ટ એટલે કાલ્પનિક ભાગ છે તે તમે લખી શકો છો. ચાલો, હવે આ તે વિદ્યાર્થી મિત્રો આપણો સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે, બરાબર. કે જો આનો માનાંક મેળવવાનો છે તો સૌથી પહેલા તો આપણે આને શું કરવાનું કે ભાઈ આને a પ્લસ ib ફોર્મમાં લઈ આવો. હવે આને a પ્લસ ib ફોર્મમાં લાવવા માટે આનો આ બાજુ ગુણાકાર કરો, આનો આ બાજુ ગુણાકાર કરો, બરાબર. એટલે છેદમાં શું થઈ જાય? 1 minus i સ્ક્વેર, એટલે કે 1 plus 1, એટલે કે એ શું થઈ ગયું? 2 થઈ ગયું. અને અંશમાં તમારી પાસે આવશે 1 plus i હોલ સ્ક્વેર minus 1 minus i હોલ સ્ક્વેર,
બરાબર છે. એટલે બધી ટર્મ્સ ઉડતા ઉડતા તમને કંઈક મળશે. બરાબર, એનું તમે સાદુરૂપ આપશો એટલે ઇઝીલી તમને આનો માનાંક છે તે મળી જશે. બરાબર, સમીકરણ 1 માઇનસ આઈ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2 રેસ ટુ એક્સ ના શૂન્યેતર પૂર્ણાંક, શૂન્ય સિવાયના પૂર્ણાંક ઉકેલોની સંખ્યા મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારા પ્રકીર્ણ સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે. બરાબર, જો તમારે આનું ડિટેલમાં સોલ્યુશન જોવું હોય તો અમારા બધા જ વિડીયોઝ છે તે તમને પ્લેલિસ્ટમાં દેખાશે. ત્યાંથી તમે આ બધા જ પ્રશ્નો છે તેને સોલ્વ કરી શકો છો અને સમજી શકો છો. ચાલો આગળનો પ્રશ્ન જો તો 1 + i / 1 - i રેસ ટુ 2m ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય તેવી m ની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત શોધો. તો સૌથી પહેલા તો આનું તમે સાદુરૂપ આપો. બરાબર છે, 1 + i / 1 - i નું સાદુરૂપ આપો એટલે કે 1 + i વડે ગુણો, 1 + i વડે ભાગો. બરાબર, અને પછી તમે સાદુરૂપ આપશો એટલે તમને m ની કિંમત છે તે ચપટી વગાડતા મળશે. રાઈટ, ચાલો ચાલો હવે 5 - 3i ક્યુબ ની અનુબદ્ધ સંકર સંખ્યા a પ્લસ bi હોય તો a - b શોધો. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો એના માટે તો સૌથી પહેલા તમારે શું કરવું પડે કે ભાઈ આનું તમારે સાદુરૂપ આપવું પડે. હવે a - b આખાના ઘનનું સૂત્ર શું થાય? તો કે a નો ઘન - b નો ઘન બરાબર છે પ્લસ 3a² b માઇનસ 3a² b પ્લસ 3ab² થશે. બરાબર, અને પછી તેની અંદર તમે આનું સાદુરૂપ આપશો. બરાબર, a - b આખાના ઘનનું સૂત્ર. બરાબર, આ તમે મૂકશો અને સાદુરૂપ આપશો એટલે તમને a અને b મળી જાય. એની સરખામણી કરશો ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે જે તમને સંકર સંખ્યા મળી હોય તેને પાછા કાલ્પનિક ભાગની નિશાની ફેરવી નાખવાની. એ તમારી શું થશે? b થશે. અને પછી તમારે શું મેળવવાનું છે? a અને a - b મેળવવાનું છે. બરાબર, એટલે કે આમાં છે ને નિશાની આમથી આમ બહુ થશે એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો આગળ જોઈએ. તો જો આ પ્રશ્ન પણ તમારા સ્વાધ્યાયનો છે કે ભાઈ જો બે વર્તુળોના સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 65 ડિગ્રી અને 110 ડિગ્રીના ખૂણા આંતરે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. અહીંયા કયું સૂત્ર આવે આપણી પાસે? ભાઈ L = r થીટા. બરાબર છે. હવે થીટા = શું થાય વિદ્યાર્થી મિત્રો? સોરી, આપણે સમાન લંબાઈના ચાપ છે. બરાબર, એટલે કે r1 θ1 બરાબર r2 θ2 લઈ લો. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો θ1 તમને આપ્યો છે, θ2 આપ્યો છે, તો r1/r2 ઇઝીલી મળી જાય. બરાબર, ચાલો હવે આ પ્રશ્ન પણ છે તે વિદ્યાર્થી મિત્રો મેં તમને સોલ્વ કરાવ્યો છે. જે એકમ કસોટીનું સોલ્યુશન આપણા YouTube ચેનલ પર છે તેની અંદર તમને આ પ્રશ્નનું સોલ્યુશન દેખાશે કે ભાઈ tan 4 θ એટલે કે આની અંદર આપણે tan 2 θ ના સૂત્રનો 2 વાર યુઝ કરીશું વિદ્યાર્થી મિત્રો. tan 2 θ બરાબર શું થાય? 2 tan θ upon 1 - tan² θ. બરાબર, આનો આપણે 2 વાર આપણે યુઝ કરીશું એટલે આપણને મળી જાય. હવે જો અહીંયા tan θ બરાબર આપણને આપ્યું છે -3/4 અને θ છે તે ક્યાં છે? કોની વચ્ચે છે? π/2 થી π ની વચ્ચે છે. બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન cosec ધન, બાકી બધા વિધેય છે તે કેવા થાય? ઋણ થાય. હવે sin π - θ બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન એટલે કે આ sin θ, tan π + θ એટલે એ થઈ જાય tan θ, tan 4π - θ માઇનસ tan θ એટલે કે આ tan θ અને tan θ છે તે કેન્સલ થઈ જાય. ઉપર ખાલી વધશે તમારી પાસે sin θ ના છેદમાં sin 3π/2 + θ, 3π/2 + θ. ચોથું ચરણ, ચોથા ચરણમાં sin ઋણ વિધેય એટલે કે અને વિધેય છે તે ચેન્જ થાય એટલે કે આ આવશે -cos θ અને cos 5π/2 - θ, 5π/2 - θ. અહીંયા આવે 5π/2 - θ એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા વિધેય ધન અને આ શું આવશે વિદ્યાર્થી મિત્રો? sin θ એટલે કે ઉપર વાળું sin θ અને આ sin θ એ શું થઈ જાય? કેન્સલ થઈ જાય. એટલે કે તમારી પાસે હશે -1/cos θ હશે અને હવે તમારી પાસે tan θ છે તો ઇઝીલી તમે cos θ ની વેલ્યુ મેળવી શકશો. રાઈટ, તો ઇઝીલી તમને મળી જશે. રાઈટ, હવે tan π/8 આપણે પાઠ્યપુસ્તકની અંદર જ છે. રાઈટ, કે અહીંયા આપણે સેમ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીંયા θ બરાબર તમે શું લઈ લેશો? π/8 લઈ લેશો.
અને પછી 10π/8 છે તેના માટે તમે કોઈક એક ચલ ધારી લો. હવે 10π/4 ની કિંમત આપણને ખબર છે 1, એટલે કે આપણને એક દ્વિઘાત સમીકરણ મળશે અને આ દ્વિઘાત સમીકરણનું આપણે સોલ્યુશન કરીશું એટલે કે આપણને 10π/8 ની કિંમત છે તે મળી જશે. ઓકે, પાઠ્યપુસ્તકની અંદર છે જ. એમ તો કહેશે ઘણા વિદ્યાર્થીઓ કહેશે એમ તો સાહેબ પાઠ્યપુસ્તકમાં બધું છે તો હું તમારું ઉડાડ કરવાનું. ના વિદ્યાર્થી મિત્રો, જો હવે આવી રીતે તમે ડિટેલમાં આપણે આ બધા પ્રશ્નોને એક એક કરીને સોલ્વ કરવા જોઈએ 4-5 કલાક જોઈએ. બરાબર, એટલે કે તમને અહીંયા ખાલી આઉટલાઈન હું આપું છું, પછી તમારે જાતે કામ કરવાનું છે. છતાં જો તમે ક્યાંય અટકો તો અમે તમારી સાથે જ છીએ. ઓકે, એટલે એની જરાય ચિંતા કરશો નહીં. ચલો હવે સાબિત કરો કે cos x + cos y હોલ સ્ક્વેર + sin x - sin y હોલ સ્ક્વેર બરાબર 4 cos square x + y upon 2. ચાલો cos alpha + cos beta નું સૂત્ર મૂકી દો. 2 cos alpha + beta upon 2 cos alpha - beta upon 2 sin alpha - sin beta is 2 cos alpha + beta upon 2 into sin alpha - beta upon 2. પછી વિદ્યાર્થી મિત્રો તમારે 4 cos square x + y upon 2 છે તે કોમન નીકળી જાય અને અંદર જે વધશે એની કિંમત કેટલી થઈ જાય? 1 થઈ જાય. બરાબર, એટલે એ સાબિત થઈ ગયું. ચાલો હવે cos x = -1/3 અને x એ ત્રીજા ચરણમાં છે. બરાબર, આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન છે. ઓકે, અને આ પ્રશ્ન જ્યારે મેં કરાવ્યા હતા સોલ્વ ત્યારે કીધું હતું મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ પ્રકારના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. રાઈટ, એટલે કે આની અંદર આપણે cos 2θ ના સૂત્રનો ઉપયોગ કરી અને sin x/2 અને cos x/2 મેળવવા પડે. એકવાર એ મળી જાય તો ઈઝીલી તમને tan x/2 મળી જશે. ઓકે, ચાલો હવે cos 6x. હવે cos 6x એટલે કે cos 3θ નું સૂત્ર અહીંયા આપણને ખબર પડે. cos 6x આપણને કીધું છે એટલે કે cos 3 into 2x થાય. હવે cos 3x નું સૂત્ર આપણને ખબર છે ભાઈ 4 cos cube θ - 3 cos θ. બરાબર છે, અને પછી તમારે ત્યાં જ્યાં cos છે ત્યાં પાછું 2x લઈ લો. પાછું 2x ના ફોર્મમાં સૂત્ર કયું થાય cos નું? તો કે ભાઈ 2 cos square θ +1 સોરી 2 cos square θ -1 થશે. રાઈટ, અને પછી એને તમે મૂકીને પાછું સાદુરૂપ આપશો એટલે આ જમણી બાજુ છે તે તમને મળી જશે. ઓકે, ચલો હવે 2 cos π/13 cos 9π/13 cos 3π/13 cos 5π/13. બરાબર, આ પણ આપણો એક ગણેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઈઝીલી તમે સોલ્વ કરી શકો. બરાબર, આમાં તમારે સાદુરૂપ આપી દેવાનું છે. cos alpha + cos beta નું સૂત્ર મૂકો અને પછી જે ટર્મ કોમન નીકળતી હોય એને કોમન કાઢો અને પાછું સાદુરૂપ આપો એટલે તમને જવાબ છે તે મળી જશે. ઓકે, ચાલો સાબિત કરો કે √2 + √2 + cos 5π/3 = 2 sin 5π/12. સી આ 5π/3 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? 5 ના છેદમાં પાઈ એટલે કે 180/3 એટલે કે 6. એટલે કે આ કેટલા થશે? 150 અંશ થશે. અને 150 અંશ કેવી રીતે મળે વિદ્યાર્થી મિત્રો? આપણને 180 - 30 કરવાથી મળે. બરાબર છે, એટલે કે આ શું થઈ જશે? cos 180 - 30 અને પછી તમને સાદુરૂપ આપશો એટલે તમને ઈઝીલી મળી જશે. ઓકે, હવે આ છે 2 sin 5π/12. તો બરાબર છે, આ તમારો પાઈ એટલે 12 15 180 અને 15 5 75. બરાબર, એટલે કે આમાં પણ તમે બે ખૂણાનો સરવાળો અથવા બે ખૂણાના બાદબાકી સ્વરૂપમાં લાવીને આ બંનેની બાજુ તમે સાદુરૂપ આપી શકો છો. એટલે તમને સાદુરૂપ આપવાથી આ બંને બાજુ છે તે કેવી આવશે? LHS અને RHS નું સિમ્પ્લિફિકેશન કરો અને પછી બંનેની સરખામણી કરશો એટલે બંને વસ્તુ છે તે કેવી આવશે? સેમ આવશે. ઓકે, ચાલો નંબર 50. બરાબર, આપણો ચોપડીનો જ પ્રશ્ન છે. સાદુરૂપ આપો એટલે જવાબ મળી જાય. પહેલા તમે આ લસા લઈ લો. બરાબર છે, પછી સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જાય. ચલો x - iy √a - ib/c - id. તો x² + y² હોલ સ્ક્વેર = a² + b² / c² + d² સાબિત કરવાનું છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણી ચોપડીનો જ પ્રશ્ન છે. બરાબર, અને આ ઇનફેક્ટ આ એકમ કસોટીમાં પણ મેં આનું સોલ્યુશન કરાવ્યું છે. રાઈટ, અને સી આ બધા જ પ્રશ્નો છે તે આપણે ગણી ગયા છીએ એટલે કઈ સ્કીપ નથી કરતા. બરાબર, તમારે જો આ બધા જ પ્રશ્નો જોવા હોય તો અમારા જૂના વિડીયોઝ છે તે બધા તમારે એક એક કરીને જોઈ લેવાના. એટલે કે એની અંદર તમને આ બધા પ્રશ્નો છે તે ત્યાં દેખાવાના છે. રાઈટ, ચાલો હવે આ આપણો ચોપડીનો જ પ્રશ્ન છે. x + iy હોલ ક્યુબ = u + iv હોય. બરાબર, ઇનફેક્ટ આ પ્રશ્ન છે તે મેં એકમ કસોટીના સોલ્યુશનમાં તમને કરાવ્યો છે એટલે ત્યાંય તમને આ બંને પ્રશ્નો છે તે દેખાશે. ઓકે, ચાલો હવે આની કિંમત આપણે મેળવવાની છે i⁴ + 1/i⁻²1. જ્યારે પણ તમને આવી રીતે i ની ઘાત આપેલી હોય ત્યારે એને i ની 4 ઘાતના સ્વરૂપમાં લાવી અને જે 4
ના ગુણકમાં જો કોઈ ઘાત હશે તો એ કિંમત ત્યાં આગળ i ની કિંમત છે તે કેટલી થઈ જાય 1 થઈ જાય, પછી વધે એનું તમારે શું કરવાનું, સાદરૂપ આપવાનું. ચાલો જો આલ્ફા અને બીટા એ ભિન્ન સંકર સંખ્યાઓ હોય અને મોડ્યુલસ ઓફ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય તો બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા, બરાબર, આની કિંમત આપણે મેળવવાની છે, રાઈટ. તો એ આપણને આ પ્રશ્ન પણ આપણા સ્વાધ્યાયની અંદર છે, બરાબર. પ્રક્રિયાના સ્વાધ્યાયની અંદર તમને આ પ્રશ્ન દેખાશે, બરાબર. એટલે આ બધાની અંદર હું ડિટેલમાં નથી જઈ રહ્યો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ બધી જ વસ્તુ આપણે ગણી ગયા છે, બરાબર. હવે આ બધા જ પ્રશ્નો છે આપણે પાછા ડિટેલમાં ગણવા બેસીશું તો લગભગ 5 કલાક જોઈએ, રાઈટ, કારણ કે પ્રશ્નોની સંખ્યા છે તે ઘણી બધી વધારે છે. ચાલો હવે sin 5x minus 2 sin 3x plus sin x, જો હવે અહીંયા sin 5x અને sin 3x, બરાબર, આ પ્રશ્ન પણ આપણે ગણિત ગયેલા છીએ, છતાં તમને કહી દઉં કે આ sin alpha plus sin beta, બરાબર, એટલે શું થાય 2 sin alpha plus beta upon 2 cos alpha minus beta upon 2, સાદરૂપ આપશો, કોમન નીકળશે અને છેદમાં પણ cos alpha minus cos beta નું સૂત્ર મૂકો, -2 sin alpha plus beta upon 2 sin alpha minus beta upon 2, બરાબર છે. એટલે તમે સાદરૂપ આપશો એટલે કે ઉપર નીચેથી કોમન વસ્તુ છે તેને ઉડાડશો એટલે ફાઇનલી તમારી પાસે વધશે માત્ર 10x. ચાલો આગળ જોઈએ તો ભાઈ સાબિત કરો cot x cot 2x minus cot 2x cot 3x cot 3x cot x. આ પેલો 10 જેવો જ છે, બરાબર. આ પાઠ્યપુસ્તકની અંદર આપણે સોલ્વ એક્ઝામ્પલ છે, બરાબર, તેની અંદર તમને આ પ્રશ્ન દેખાશે કે ભાઈ cot alpha plus beta, cot alpha plus beta નું તમને સૂત્ર આવડે છે, બરાબર. હવે alpha બરાબર લઈ લો 2x, beta બરાબર લઈ લો x, એટલે કે cot alpha plus beta બરાબર શું થઈ જાય, cot 3x, અને પછી તમે સિમ્પ્લિફિકેશન કરો, ડાબી બાજુ જે જમણી બાજુ જે આવે તેને પછી ડાબી બાજુ લઈ આવો, ગુણાકાર કરો એટલે કે તમને જવાબ તરીકે શું મળી જશે, 1 મળી જશે. ઓકે, ચાલો આગળ જોઈએ. જો x અને y બંને બીજા ચરણમાં હોય, બીજા ચરણમાં વિદ્યાર્થી મિત્રો sin અને cosec ધન, બાકી બધું ઋણ, રાઈટ. તો sin x minus y નું મૂલ્ય મેળવો ભાઈ, sin alpha minus beta, બરાબર, એકદમ સહેલો પ્રશ્ન છે. sin alpha minus beta નું સૂત્ર મૂકી દો, બરાબર. sin alpha cos beta cos alpha sin beta, હવે તમને x અને y બંને બીજા ચરણમાં કીધા છે એટલે કે sin છે તે ધન આવશે અને cos છે તે ઋણ આવશે, ધેટ્સ ઇટ. ચાલો સાબિત કરો કે cos square x plus cos square x plus pi by 3 plus cos square x minus pi by 3 is equals to 3 upon 2, બરાબર છે. તો આ પણ બધા ઈઝી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. એટલે કે આની પાછળ આપણે વધારે કઈ સમય લેતા નથી. ચાલો અને હવે છેલ્લો પ્રશ્ન કે ભાઈ નીચેની દરેક સંખ્યાઓને a plus ib સ્વરૂપમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ ચર્ચા કરી, ત્યાં આપણે a minus b હોલ ક્યુબ કીધું, તો અહીંયા a plus b હોલ ક્યુબ છે, બરાબર. a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a square b plus 3ab square, બરાબર. એવું કરીને પછી તમારે સાદુરૂપ આપવાનું, જ્યાં i સ્ક્વેર થતું હોય ત્યાં -1 મૂકવાનું, જ્યાં i ક્યુબ થતું હોય ત્યાં -i મૂકવાનું, સરવાળો કરવાનો, બાદબાકી કરવાનું, એટલે છેવટે તમને શું મળી જાય, a plus ib ફોર્મ મળી જાય, રાઈટ. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થાય, તો પહેલા તો ઉપર છે તે ગુણાકાર કરી નાખો, પછી નીચે છે તો આની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણો, બરાબર. સોરી, આમાં આપણે કર્ણી વડે ગુણવું અને ભાગવું પડશે, બરાબર. એટલે કે કર્ણી વડે ગુણશો અને ભાગશો એટલે કે છેદની અંદર તમારે સિમ્પ્લિફિકેશન કરો, અંશનું સિમ્પ્લિફિકેશન કરો. ટૂંકમાં છેદમાં છે તે i વાળી કોઈ પણ ટર્મ હોવી જોઈએ નહીં, અને જો i વાળી કોઈ ટર્મ હોય તો અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણો અને ભાગો એટલે તમારું કામ છે તે થઈ જશે, રાઈટ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ તમને સોલ્યુશનમાં મજા આવી હશે. અને હજી પણ જો તમને આ બધા પ્રશ્નોની અંદર કાંઈ પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે બેધડક વોટ્સએપ થ્રુ મારો સંપર્ક કરી શકો છો અને હું તમને એનું સોલ્યુશન આપીશ. તો ફરી પાછા મળીશું, અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, આવજો.